સુરતથી જ્યાં શહેરમાં ધોધમાર વરસાદ બાદ હાલ હાલાકી પડી રહી છે। ઉધનામાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા તેના દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાઈ રહેતા જ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદ બાદ નથી થઈ રહ્યો પાણીનો યોગ્ય નિકાલ અને તેને લઈને જ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। સુરતમાં માત્ર સામાન્ય વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ ગયા। સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। વરાછા ગરનાળા રોડ પર પાણી ભરાયા છે તો પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સામાન્ય વરસાદમાં જ ઘૂંટણ સુધીના પાણી ભરાય છે અને પાણીનો નિકાલ ન થવાના કારણે આ સ્થાનિકો સામે લોકો પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે। સુરત શહેરની અંદર સામાન્ય વરસાદ પડતો હોય છે અને તેના કારણે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। સુરતની અંદર વહેલી સવારથી કેટલાક વિસ્તારોની અંદર જે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર ભારે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। અત્યારે વરાછા ગરનાળું જોઈ શકાય છે કે હજુ સામાન્ય જે વરસાદ પડ્યો છે અને ત્યારે ઘૂંટણ સુધીના જે પાણી છે તે આ રોડ ઉપર ભરાઈ જવાની સ્થિતિ છે। દર વખતે જે પાણી ભરાતા હોય છે અને તેના કારણે યાર વાહન ચાલકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાના કારણે 3 થી 4 કલાક સુધી જે પાણી ભરાઈ રહેતા હોય છે અને અહીંયા વાહન ચાલકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડતી હોય છે। જોઈ શકાય છે કે આજુબાજુ જે દુકાનદારો છે ભારે દુકાનદારોની અંદર જે ઘરની અંદર પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાતી હોય છે। વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। જે રીતે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની ઉપર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે માત્ર સામાન્ય વરસાદ પડતો હોય છે અને આ ગરનાળા ઉપર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે વાહન ચાલકોએ આ પાણીની અંદરથી પસાર થવું પડી રહ્યું છે કારણ કે એક બાજુ રોડ રસ્તાની અંદર જે ખાડા પડી રહ્યા છે અને ક્યારે પાણીની અંદર દેખાતા નથી અને તેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો જે સામનો છે તે પણ કરવો પડતો હોય છે। એટલે જોવાનું રહે કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ તમામ કેટલીક જગ્યાઓ પર આજે પાણી ભરાવાની જે સ્થિતિ છે તેનો નિકાલ જે કાયમી રીતે કેમ નથી લાવતા તેને લઈને અનેક સવાલો છે તે પણ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરત શહેરમાં ન માત્ર